जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 5 द्रव्यावस्था वायु और प्रवाही में આપણે છેલ્લે લેક્ચર નંબર 7 માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 23 થી દાખલા નંબર N28 સુધી ગણી ગયા હતા। હવે આજે આપણે દાખલા નંબર N29 થી એટલે કે લેક્ચર નંબર 8 માં N29 થી આગળ વધીએ તો જો N29 દાખલો બહુ સહેલો છે પણ એની રકમ થોડી વિચિત્ર છે એટલે આપણને તકલીફ પડે તો આપણે સૌથી પહેલાં એની રકમ લખીશું આખી, કારણ કે રકમ સમજવાની છે। બલૂનના દળ વડે સોરી એક મિનિટ જો અહીંયા જ પહેલું જ લોચો વાગે। બલૂનના દળ અને તેના વડે વિસ્થાપિત થતી હવાના દળના તફાવતને બલૂનનો નીતિભાર કહે છે। પેલોડ, ઇંગ્લિશમાં એને પેલોડ કહેવાય। જો હવાની ઘનતા, હવે આટલું આમ બરોબર, હવે હું બાયફર્ગેશન કરીશ। હવાની ઘનતા બરાબર 1.2 kg/m³। પછી બલૂનની ત્રિજ્યા r બરાબર 10 મીટર। બલૂનનું દળ બરાબર 100 કિલોગ્રામ, m બરાબર 100 કિલોગ્રામ। તાપમાન T બરાબર 27°C એટલે કે 200-300 કેલ્વિન। P બરાબર 1 વાતાવરણ દબાણ। હિલિયમ વાયુ ભરવામાં આવે તો બલૂનમાં He વાયુ ભરવામાં આવે ત્યારે બલૂનનો નીતિભાર શોધો। બોલો કેવી રીતે દાખલો ગણીશું? મસ્ત દાખલો છે, એકદમ સહેલો છે, 4-5મા ધોરણનો દાખલો છે, પણ તેમ છતાં એને વિચારો ને તો સહેલો, ગોખવા જશો તો અઘરો। તો જો સૌથી પહેલાં આપણે આ વસ્તુ પકડીએ, બલૂનના દળ અને વિસ્થાપિત હવાના તફાવતને। તો બોલો આપણે એને નીતિભાર કહેવાય, તો આપણે પહેલું શું શોધવાનું છે? બલૂનનું કુલ દળ। અને બીજું શું શોધવાનું છે? વિસ્થાપિત હવાનું કુલ દળ। બરાબર, હું આને M1 કહીશ, આને M2 કહું, તો આપણે આ શોધવાનું છે। તેથી નીતિભાર બરાબર, બોલો નીતિભાર બરાબર મારે શું કરવાનું? તો M1 - M2। બોલો કમ્પ્લેટ, આટલું તો મગજમાં બેસી ગયું। તો હવે આપણે આ દાખલો થોડો બુદ્ધિ વાપરીને ગણીશું। જોઈએ, અહીંયા પહેલી એક ભાગ પાડી દઈએ। બરાબર, અહીંયા હું 2 ભાગ પાડું છું, શક્ય એટલો આખો દાખલો સમાય એવો આપણે પ્રયત્ન કરીએ એમ। બરાબર, ચલો જોઈએ। તો સૌથી પહેલું શું શોધીશું? બોલો હેડો, આપણો મેઇન ટાર્ગેટ આટલો છે। તો સૌથી પહેલું શું શોધીશું? તો પહેલાં તો બલૂનનું કદ શોધવું પડે। કેમ? તો બલૂનનું કદ શોધીશું, એની અંદર હિલિયમ વાયુ ભરીશું, હિલિયમ વાયુનું દળ વત્તા બલૂનનું દળ બરાબર કુલ દળ। પછી એ જેટલું બલૂનનું કદ થયું એટલી હવા વિસ્થાપિત થઈ, તો વિસ્થાપિત હવાનું કદ। તો ચલો પહેલું સ્ટેપ આપણે, હું અહીંયા સ્ટાર કરીને લખું છું, બલૂનનું કદ। બરાબર, બોલો બલૂન ગોળાકાર છે, ગોળાકાર, અને ગોળાનું કદ એટલે કે ઘનફળનું સૂત્ર આપણી પાસે છે 4/3πr³। બરાબર, હું અહીંયા સીધી ગણતરી જ મૂકીશ, 4 ગુણ્યા બોલો 3.14 ગુણ્યા r કેટલો આપ્યો છે? 10 મીટર છેદમાં બોલો 3 બરાબર, અરે 10 મીટરનો ઘન, સોરી
તો હવે આપણે કેલ્સી ચલાવી અને સ્ટેપ વાઇઝ મૂલ્યો મૂકતા જઈએ તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1000 ભાગ્યા 3 બરાબર 81 એટલે આપણે 67 મીટર ઘન લઈ લઈએ. આને હું A1 કહીશ. ચલો A1 મળી ગયું. હવે જોજો અહીંયા આપણે બલૂનની વિસ્થાપિત હવાની વજન કરીએ તો બીજું લઈએ વિસ્થાપિત હવાનું દળ બરાબર બલૂનના કદ જેટલા કદમાં સમાયેલી હવાનું દળ થાય. બરોબર. અને તેથી બોલો બલૂનના કદ જેટલા કદમાં, તેથી બોલો વિસ્થાપિત હવાનું દળ બરાબર શું થશે? તો જો આપણને એને ઘનતા આપી દીધી છે અને ઘનતા જોજો અહીંયા ખાલી ગણતરી ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. તો બોલો આપણી પાસે કદ મળી ગયું છે કે ભાઈ આટલી વિસ્થાપિત થશે. જેટલું બલૂન હોય એટલી કદ એટલે કદ ધરાવતી હવા એના દ્વારા વિસ્થાપિત થાય. તો બોલો અહીંયા વિસ્થાપિત હવાનું કદ બરાબર શું લખીશું? તો હવાનું દળ ભાગ્યા હવાની ઘનતા થાય. અને તેથી સોરી મારી ભૂલ થઈ, અહીંયા સૂત્રનું કરતાં મેં દળને ઓલરેડી કરી દીધેલો છે એટલે. તો બોલો દળને સૂત્રનું કરતાં કરી દીધું હોય તો શું થાય? ઘનતા ગુણ્યા કદ થાય. હવાની ઘનતા ગુણ્યા હવાનું કદ થાય. અને તેથી બોલો આપણે એને નંબર આપી દીધો છે M2 બરાબર બોલો હવાની ઘનતા કેટલી છે? 1.2 kg પર મીટર ક્યુબ ગુણ્યા 4186.67 મીટર ક્યુબ બરાબર. ચલો આ બેનો ગુણાકાર કરીએ તો 4186.67 ગુણ્યા 1.2 બરાબર 5024.004 kg. મીટર ઘન ઉડી ગયા એટલે કેજી. આને કહીશું A2. ચલો હવે પછી ત્રીજું શોધીશું બલૂનમાં ભરેલા હિલિયમ વાયુનું. કારણ કે આ બલૂનનું કદ છે એની ઉપરથી બલૂનનું દળ તો આપણને આપી દીધું છે. હવે આપણે શું શોધવું પડશે? તો ત્રીજો મુદ્દો બલૂનમાં ભરેલા એચી વાયુનું દળ. બોલો એચી વાયુનું દળ કેવી રીતે શોધીશું? તો PV બરાબર nRT ઉપરથી. ધ્યાન રાખજો અહીંયા તાપમાન દબાણ આપેલું છે. તો PV બરાબર nRT ઇમ્પ્લાઇઝ PV બરાબર WRT અપોન MW. અને તેથી આપણે Wને સૂત્રનો અહીંયા હું M1 લખી નાખીશ, ના W જ રાખીએ. W બરાબર શું થશે બોલો? તો PV MW અપોન RT થાય. ચલો તેથી W બરાબર P કેટલો છે? તો 1 વાતાવરણ. V કેટલો છે? તો આપણી પાસે છે જ ઓલરેડી 8186.7 ગુણ્યા. હવે જો મીટર ઘનને આપણે લીટરમાં ફેરવવા હોય, મીટર ઘનને લીટરમાં ફેરવા તો 1 મીટર ઘન એટલે 10,000 લીટર થાય. તો હું ગુણ્યા 10³ મીટર ઘન કરી દઉં, ચાલે. ચલો ગુણ્યા MW હિલિયમનું આણ્વીય દળ 4 ગ્રામ. જો અહીંયા આવી જશે ભાઈ, થોડી જગ્યાની શોર્ટેજ છે એટલે હું ઝીણા અક્ષરે કરું છું. ગુણ્યા 4. ફરીથી બોલો P 1 વાતાવરણ, V તો આ મીટર ઘનમાં છે. બલૂનની અંદર હિલિયમ વાયુ ભર્યો છે એટલે બલૂનના કદ જેટલું કદ થાય. તો હવે બોલો તો આ મીટર ઘનમાં છે. આપણે આરનું મૂલ્ય અહીંયા મૂકવાનું આવે છે. આરનું મૂલ્ય આપણી પાસે લીટર વાતાવરણમાં છે એટલે આપણે આને લીટરમાં ફેરવીએ તો 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. એટલે મેં શું કર્યું? મીટર ઘનની જગ્યાએ અહીંયા મેં મારી ભૂલ થઈ, અહીંયા લીટર આવશે. ચલો છેદમાં R તો 0.083 વાલી પ્રતિ કેમો ગુણ્યા T આપણને આપી દીધું છે 300 કેલ્વિન. ચલો છેદ ઉડાડીએ. કેલ્વિન ગયા, લીટર ગયા. પછી બીજું શું રહ્યું? હા તો વાતાવરણ અહીંયા લીવા હતું ને, વાતાવરણ ગયા. તેથી W બરાબર ચલો કેલ્સી ચલાવીએ
तो 1 गुण्या 4186.67 गुण्या 1000 गुण्या 4 भाग्या 0.083 भाग्या 300 बराबर। ओहो बहु बधु वजन आयु ला। बोलो बलूनનું वजन के हीलियम वायुનું वजन કેટલું આવ્યું? तो हीलियम वायुનું वजन અહીંયા આપણી કંઈક ભૂલ થઈ। अच्छा हाँ हाँ दળ કિલોગ્રામમાં લેવાનું છે ને, આ તો ગ્રામમાં આવશે। બરોબર બરોબર છે, સાચો છે જવાબ। આ ગ્રામ પર મોલ છે। જોજો હું પહેલાં અહીંયા લખું, નહીંતર તમે ગ્રામ પર મોલ, આ મોલ મોલ ઉડી ગયા હતા ને, કેલ્વિન કેલ્વિન ઉડી ગયા હતા, એટલે છેલ્લો જવાબ આપણો ગ્રામમાં આવશે। જુઓ અહીંયા આ એકમ અવયવ પદ્ધતિનો આ ફાયદો થાય, એકમ અવયવ પદ્ધતિનો આ ફાયદો થાય કે આપણને જવાબ સાચો મળે। તો ફરીથી ગુણાકાર કરીએ, 4186.7 ગુણ્યા 1000 ગુણ્યા 4 ભાગ્યા 0.083 ભાગ્યા 300 बराबर કેટલા ગ્રામ આવ્યો ખબર છે? તો 67256 2 પોઈન્ટ, હવે 24 છે અને પાછળ આંકડો છે તો હું 25 કરી દઈશ। તેથી W બરાબર, બોલો આને 1000 વડે ભાગી નાખું તો 672 પોઈન્ટ, બોલો અહીંયા 56 થઈ ગયું। 1000 વડે ભાગ્યા એટલે આ થઈ ગયું કિલોગ્રામ। ચલો તેથી હવે પાછું આગળનું પદ, તેથી બલૂનનું દળ, બલૂનનું કુલ દળ બરાબર બલૂનનું દળ વત્તા એચઈ વાયુનું દળ। તેથી બોલો M1 આપણે એને બલૂનના કુલ દળની આપી દીધી છે સંજ્ઞા। M1 બરાબર, બોલો બલૂનનું કુલ દળ કેટલું હતું? 100 કિલો। તો 100 વત્તા 672.56 બરાબર, બોલો 772.56 કેજી થયું। અને હવે છેલ્લો મુદ્દો, તેથી નીતિ ભાર બરાબર, બોલો આપણે સૂત્ર અહીંયા ઓલરેડી મૂક્યું જ છે, M1 માઇનસ M2 તે બરાબર, બોલો M1 આપણો છે 772.56 માઇનસ, બોલો આપણે કુલ M2 શોધી દીધું છે 5024 બરાબર કેજી। બોલો બાદ બાકી કરીએ, 5024 બરાબર। એક મિનિટ, અહીંયા કેમ ભૂલ થઈ? અરે હિલિયમ વાયુનું વજન કેમ આટલું બધું ઓછું આવ્યું ભાઈ? બરોબર, ચલો વાંધો નહીં, બરોબર જ છે, કોઈ ભૂલ નથી, મેં ક્રોસ વેરીફાઈ કર્યું। ચલો આની બાદબાકી કરીએ તો 772.56 માઇનસ 5024 બરાબર 4051। હવે આપણી ભૂલ ક્યાંય છે કે નહીં એ જોવું પડશે, ભૂલ છે કે નહીં। જો ભૂલ મને મળી, મારી પોતાની ભૂલ છે, આ ભૂલ છે। અંદર 1.6 વાતાવરણ બાર આપ્યું છે, આઈ થિંક 1.66 બાર આપ્યું છે, 66 બાર, એટલે મેં કીધું જવાબમાં કેમ લોચો પડ્યો? તો આપણે હવે અહીંયા 1 છે એની જગ્યાએ 1.66 કરીશું। જો ભાઈ પ્રોપર બાયફર્ગેશન ના થાય ને તો પણ લોચો વાગે, તો આપણાથી અહીંથી આટલી ગણતરી ખોટી પડશે। તો 1.66 ગુણ્યા 4186.7 ગુણ્યા 1000 ગુણ્યા 4 ભાગ્યા 0.083 ભાગ્યા 300 બરાબર। हाँ હવે જવાબ તમારો આવ્યો, અહીંયા જ ભૂલ છે, બીજે ક્યાંય ભૂલ નથી ભાઈ। હો રકમમાં આપણે ભૂલ કરી, 11645.33 બરાબર, એટલે કે 111.645 કેજી થયો। આ ગ્રામ હતો, આ કેજી થશે। હું ફરી એકવાર તો એક એલસી ચલાવી લઉં, 1.66 ગુણ્યા 4186 ગુણ્યા 1000 ગુણ્યા 4 ભાગ્યા 0.083 ભાગ્યા 300
બરોબર છે, એ જ આવ્યું 11. જો અહીંયા હવે 111 626 આવ્યો, પહેલાં 645 આવ્યો હતો, જોરદાર કહેવાય. 1.66 ગુણ્યા 4186.7 ગુણ્યા 4000 ભાગ્યા 0.083 ભાગ્યા 300. જો હવે 111 645 આવ્યો, હદ કરી જ્યારે કેલ્સીએ. ચલો આપણે આને માન્ય રાખીએ છીએ. તો બોલો બલૂનનું કુલ દળ કેટલું થયું? તો બલૂનનું કુલ દળ, તો આપણે બલૂનનું કુલ દળ શોધવું હોય એટલે બલૂનમાં હિલિયમ વાયુનું દળ ઉમેરવું પડે, બરાબર. હજુ ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ. તો ક્યાં હજુ ભૂલ પડે છે મારા? અહીંયા પોઈન્ટમાં ભૂલ, હા અહીંયા ભૂલ છે ભાઈ. જુઓ એ 53.33 છે, એટલે આપણો જવાબ 1100. આ બહુ જ નડી જાય છે. 1116.45 બરાબર કિલોગ્રામ થયું. તો હવે અહીંયા આપણે આ બદલી નાખીએ, 1116.45 વત્તા 16 એટલે કે 1216.45. અને હવે આપણે બાદબાકી કરીએ તો 1216.45 માઇનસ, બોલો M2 આપણે ઓલરેડી શોધીને બેઠા છીએ 5024. તો હવે તફાવત કરીએ તો 5024 માઇનસ 1216.45 બરાબર 3807.55 ઇક્વિવેલેન્ટ ટુ 3808 kg. આન્સર જોયું ભાઈ? દાખલો અઘરો નથી, દાખલો અઘરો બિલકુલ નથી. તમારે થોડું થોડું વિચારો તો દાખલો એકદમ સહેલું છે. થોડું થોડું વિચારીને ચાલીએ તો કશું જ નથી. આપણને પહેલું જ કહી દીધું, બલૂનના દળ અને તેના વડે વચ્ચે વિસ્થાપિત થતી હવાના તફાવતને બલૂનનો નીતિભાર કહે છે, અને છેલ્લે નીતિભાર શોધવાનો કીધો છે. આપણે ભૂલ પડી આના કારણે. મેં એક વાતાવરણ લખી દીધું, અંદર આપ્યું છે 1.66 વાતાવરણ, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો, આવી નાની ભૂલ આપણા 4 માર્ક્સ ખાઈ જાય, બરાબર. દાખલો મસ્ત મજાનો છે, એટલે બહુ ટેન્શન જેવું છે નહીં. 17 મિનિટ ખાઈ ગયો આ દાખલો. જુઓ એક દાખલો જ 17 મિનિટ, કારણ કે દાખલો મજાનો છે પણ એમાં ક્યાંક જે ભૂલો થાય એવી છે એ સમજવા માટે આપણે એને શાંતિથી ગણ્યો છે. ફરી એકવાર ગણજો, ના આવડે તો કહેજો, ફરીથી આપણે આવડી જ જશે હવે તો, કારણ કે મેં ભૂલ કરી છે એટલે તમને આવડે. મારી ભૂલ તમને ફાયદો કરાવે એમ, તમે ચોક્કસ થઈ જાઓ કે અહીંયા સાહેબે ભૂલ કરી હતી, આપણે નહીં કરવાની. ચલો એના પછી દાખલા નંબર જોઈએ. દાખલા નંબર 30 N30. 31.1 સેલ્સિયસ તાપમાને T બરાબર 31.1 સેલ્સિયસ. બોલો કેલ્શિયમ પેલામાં ફેરવીએ તો 273 ઉમેરીએ તો 304.1 કેલ્વિન થાય. 1 બાર દબાણે P બરાબર 1 બાર દબાણે 8.8 ગ્રામ. તો WCO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ લખ્યો જ છે એટલે 8.8 ગ્રામ વાયુનું CO2નું કદ V બરાબર કેટલા? બોલો શું કરીશું? તો કશું જ કરવાનું નથી, આવાસ પ્રમાણે. જોજો આપણે આ પાઠના બધા જ દાખલા આવાસની મદદથી જ ગણવાના છે. હા, ખાલી P1 V1 T1 તો જ પેલું સંયુક્ત વાયુ સમીકરણ. તો બોલો હું અહીંયા લખું આવાસ પ્રમાણે, એટલે કે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV બરાબર nRT, પરંતુ n બરાબર W/mW ઇમ્પ્લાઇઝ PV બરાબર WRT/mW.
બોલો આપણે વી શોધવો છે, ડબલ્યુ આપી દીધો છે, એમ ડબલ્યુ આપણે જાણીએ છીએ. બોલો અહીંયા લખી દઉં એમ ડબલ્યુ CO2 બરાબર 44 ગ્રામ પર મોલ. કેમ? તો કાર્બનના 12 ને પેલા 16 દુ 32, બરાબર 32 ને 12 44 થઈ ગયા. ચલો હવે તેથી આપણે જે શોધવું છે એને સૂત્રનો કરતા કરીએ તો વી બરાબર WRT/PMW બરાબર. બોલો ડબલ્યુ આપણને આપી દીધો છે 8.8 ગ્રામ ગુણ્યા R.083 બાલી પ્રતિ કેમો ગુણ્યા ટી તો 304.1 અંશ કેલ્વિન, અંશ નહીં હો ભાઈ, છેદમાં બોલો પી તો 1 બાર ગુણ્યા MW 44 ગ્રામ પર મોલ. એકમો ખાસ લખજો, જોજો કેલ્વિન કેલ્વિન ગયા, પર મોલ ગયા, બાર ગયા, ગ્રામ ગયા, તો ફાઇનલ આન્સર આપણો આવશે લીટરમાં. હવે કેલ્સી ચલાવવાનું રહ્યું, પહેલો એકમ મૂકી દેવાનો પછી કેલ્સી ચલાવવાનું. તો 8.8 ગુણ્યા 0.083 ગુણ્યા 304.1 ભાગ્યા 44 બરાબર 5.04 ઇક્વિવેલન્ટ ટુ 5 લીટર. ચલો 30મો દાખલો અહીંયા જ લાઈનમાં જ ગણી દઉં છું. N31મો. બોલો N31નું શું છે વિધાન? તો સમાન તાપમાને, ભાઈ આ દાખલો એક પેજમાં નહીં ગણાય, આવા નહીં ગણાય, એને ભૂસવું જ પડશે. તો જોજો અહીંયા આપણે આખો પેજ જોઈશે. N31 સમાન દબાણે એટલે કે P1 = P2. પહેલું જ 90°C તાપમાને T1 બરાબર 90°C બરાબર 363 કેલ્વિન થાય. 273 + 90 એટલે 363. એક અજ્ઞાત વાયુ બધું જ લખવાનું બાયફર્ગેશનમાં ના નું. તો જોજો ડબલ્યુ અજ્ઞાત બરાબર આપણે એનું દળ કીધું છે 2.9 ગ્રામ. પછી કદ તો વી અજ્ઞાત બરાબર, અને વાયુનું કદ અને 17°C તાપમાને ધ્યાન એ રાખજો. હવે ફરીથી ટી બરાબર 17°C એટલે કે 290 કેલ્વિન થયા. ડબલ્યુ હાઇડ્રોજન H2 બરાબર આપણને કીધા છે સમાન હોય, કદ હાઇડ્રોજન 184 ગ્રામ. આનું એક્સ ધારી લઈએ તો VH2 બરાબર પણ એક્સ છે. કેમ? તો આપણને એવું કીધું છે સમાન છે. તો અજ્ઞાત વાયુનું તો MW અજ્ઞાત બરાબર કેટલા? બોલો શું કરીશું? જો જેવું બાયફર્ગેશન થાય છે ને એ રીતે દાખલો ગણાશે. તમે બાયફર્ગેશન જુદી રીતે કરશો તો દાખલો તો ગણાય, પણ પછી જવાબ આવવો જોઈએ ને. તો સૌથી પહેલાં બોલો P1 P2 સરખું છે. T1 આનું V, આ બે V સરખા છે. તો જો અહીંયા અચળ શું છે તો લખાય P અને V અચળ છે. અહીં P અને V અચળ છે. T અને શું જુદું છે કહો? દળ જુદા છે. દળ જુદા એટલે કે જથ્થો જુદો છે. તો શું કરીશું? તો આપણે PV બરાબર NRTનો જ ઉપયોગ કરવો પડશે. બોલો આવાસ પ્રમાણે PV બરાબર NRT ઇમ્પ્લાઇઝ PV બરાબર WRT/MW. આપણે શું શોધવાનું છે? MW અજ્ઞાત શોધવાનું છે. તેથી સૂત્રનો કરતાં MW ને જ કરવાનો. MW બરાબર WRT/PV. આને 1 નંબર કહીએ. હવે અજ્ઞાત વાયુ માટે બોલો, અજ્ઞાત વાયુ માટે MW અજ્ઞાત બરાબર શું લખાશે? તો W અજ્ઞાત ગુણ્યા R ગુણ્યા T છેદમાં P ગુણ્યા V. ચલો
તેથી MW અજ્ઞાત બરાબર, એક કામ કરીએ, આને પહેલાં એવી રીતે જ H2 વાયુ માટે લખી નાખીએ. મેં તમને કહ્યું કે પહેલાં સૂત્ર જ બનાવવાનું, તે જ પ્રમાણે બોલો બીજો કયો વાયુ આપ્યો છે? H2 વાયુ માટે. તો MWH2 બરાબર જે શોધવાનું છે એનું જ સૂત્રનું કરતા, ભલે આપણે શોધવાનું, આ ભલે આપેલું રહ્યું. બોલો WH2 ઇન્ટુ R ઇન્ટુ T અપોન P ઇન્ટુ V. અહીંયા H2 લખવું પડે, અહીંયા H2 લખવું પડે, અહીંયા H2 લખવું પડે, અહીંયા અજ્ઞાત, આ અજ્ઞાત, જો બે અલગ વસ્તુ છે એટલે બરાબર. આને હું સમીકરણ 2 અને 3 કહું તો 2 અને 3નો ગુણોત્તર લેતા. ચલો શું થશે? તો પહેલો તો RR ઉડી જશે, જોજો, કારણ કે R બંને માટે સરખો હોય. હવે તો P1 બરાબર P2 એટલે કે અજ્ઞાત અને બે સરખું છે એટલે P અજ્ઞાત ને PH2 ઉડી જશે. એવી રીતે બીજું શું સરખું છે? V સરખું છે, જુઓ તો V ઉડી જશે. T જુદા જુદા છે. તો હવે બોલો શું થશે? તો MW અજ્ઞાત અપોન MWH2 બરાબર, બોલો W અજ્ઞાત શું રહ્યું ઇન્ટુ T અજ્ઞાત છેદમાં, બોલો આ તો બધું ઉડી ગયું છે, તો WH2 ઇન્ટુ TH2. તેથી હવે MW અજ્ઞાત બરાબર, હવે જોજો, હવે બીજું કશું કરવાનું નહીં, આખું સૂત્ર મૂકી, અજ્ઞાત ગુણ્યા T અજ્ઞાત છેદમાં WH2 ગુણ્યા TH2 ગુણ્યા MWH2. કિંમતો મૂકી દો. બોલો W અજ્ઞાત કેટલો છે? 2.9 ગ્રામ. પછી T અજ્ઞાત કેટલો છે? તો 363. પછી MWH2 કેટલો? તો 2 ગ્રામ પર મોલ આપણને ખબર છે, છેદમાં બોલો WH2 કેટલો છે? તો સોરી WH2 0.184 ગ્રામ ગુણ્યા TH2 કેટલો છે? તો 290 કેલ્વિન. હવે જો પહેલાં છેદ ઉડાડવાના આના, તો તમારો ફાઇનલ જવાબ શેમાં આવશે? ગ્રામ પર મોલમાં. ચલો કેલ્સી ચલાવો, કેલ્સી ચલાવો તો 2.9 ઇન્ટુ 363 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 0.184 ડિવાઇડેડ બાય 290, તો 39.45. પાછળ છગડો છે એટલે 46 કરી દો, તો 39.46 ગ્રામ પર મોલ, એટલે કે નિયર ઇક્વલ ટુ 40 ગ્રામ થયું, નિયર ઇક્વલ ટુ 40 ગ્રામ થાય. ઓકે, ચલો એના પછી ભાઈ તમે આ જ દાખલો મને ફરી પૂછશો તો આ રીતે નહીં ગણાય, કારણ કે અહીંયા તમે જોજો આ જ દાખલો આપણે પ્રયત્ન કરીએ, P અને V અચળ છે, તો પછી શેના ઉપર આધારિત થયું? અહીંયા જથ્થો તાપમાન ઉપર આધારિત થયો, એનો મતલબ એવો થયો. પણ તાપમાનને જથ્થાને કંઈ લેવા દેવા નથી, એટલે આપણે P અચળ છે, V અચળ છે, તો અહીંયા આ જ સૂત્ર વાપરવું પડે, બીજી કોઈ રીત નહીં. બાકી તમે આ પાઠના દાખલાઓ જુદા જુદા ઘણા સૂત્રો વાપરીને ગણી શકો છો, એ આપણે હમણાં ગણીશું એટલે કહીશું, બરાબર. હમણાં એકાદ દાખલો એ રીતે હું 2 રીતે ગણીને બતાવું. તો જોઈએ આગળનો દાખલા નંબર 32. ભાઈ પતી ગયા, અહીંયા 31 સુધી જ દાખલા હતા, બરાબર. હવે થિયરી આવે છે, તો થિયરી પ્રશ્ન નંબર 24 છે. ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. બોલો કમ્પ્લીટ. તો ધ્યાન રાખજો, એકચ્યુઅલી આપણે આ પ્રશ્નની શરૂઆત વહેલા બહુ ભણી ગયા છીએ વાયુના નિયમોમાં.
વાયુના નિયમોની વ્યાખ્યા શું હતી યાદ કરો તો જુદા જુદા વાયુઓના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોવા છતાં વર્તણૂકની બાબતમાં તે સામ્યતા દર્શાવે છે. વર્તણૂકની બાબતમાં તે સામ્યતા દર્શાવે છે અને આ સામ્યતાઓને જથ્થાત્મક રીતે તેમના કદ, દબાણ, જથ્થો અને તાપમાનના સંદર્ભમાં જથ્થાત્મક રીતે રજૂ કરવામાં આવે ત્યારે મળતા નિયમને અથવા તો રજૂ કરે તો અથવા તો જથ્થાત્મક સંબંધ દર્શાવતા વિધાનોને શું કહે છે? આદર્શ વાયુના નિયમો. તો એનથી શરૂઆત કરવાનું છે. બોલો, વાયુ મિશ્રણમાં રહેલા ઘટક વાયુઓ. ભાઈ આ થિયરી છે ને કમ્પ્લીટ મારે તમને વર્બલી જ સમજાવવાની છે, હું બોર્ડ ઉપર લખી નહીં શકું. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારા કોઈ એક ફ્રેન્ડનો બર્થડે છે, મિત્રનો બર્થડે છે. બોલો, બર્થડેમાં મોટો બર્થડે બલૂન આપણે લાવ્યા છીએ. જોજો હવે બર્થડે બલૂન છે ને કોઈ એક માણસની તાકાત નથી ફૂલાવવાની, અને ફૂલાવવા માટે સ્પેશિયલ પંપ આવે છે. પણ બાય ચાન્સ આપણને પંપ ખરાબ થઈ ગયો, આપણે લાયા હતા પણ ખરાબ થઈ ગયું. અને હવે અત્યારે તો ટ્રેન્ડ કેવો છે કે રાત્રે 12 વાગે બર્થડે મનાવે. હવે રાત્રે 12 વાગે આપણો દાદો ખોલીને બેઠો હોય બીજી દુકાનથી, આપણને નવો પંપ મળે. તો બોલો, એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું પડશે? તો બધા મિત્રોએ વારાફરતી થોડી એમાં હવા ભરવી પડશે અને બર્થડે બલૂનને ફૂલાવવો પડશે. ધારો કે 4-5 મિત્રો છે, A, B અને C અને D. આના મોઢામાંથી કાળા રંગનો વાયુ નીકળે છે. જસ્ટ ઇટ ઇઝ અ પ્રયોગ, ઇટ ઇઝ એક્સપેરિમેન્ટ, ઇટ ઇઝ નોટ ગેગ. ચલો, આનામાંથી પીળો નીકળે છે, આનામાંથી લાલ નીકળે છે, આનામાંથી વાદળી નીકળે છે. ચલો ને ટૂંકમાં આપણે તમને જાણો છો એનો જ ઉપયોગ કરીએ ને. બોલો, 7 મિત્રો છે, A, B, C, D, E, F અને G. બોલો, આના મોઢામાંથી જાંબલી રંગનો વાયુ નીકળે છે, પછી નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, જાની વાલી પીનારા, આવા રંગો નીકળે છે. બોલો, 1 by 1 આ બધા મિત્રોએ બર્થડે બલૂનમાં હવા ભરે છે. બર્થડે બલૂનમાં હવા ભરે છે. ધ્યાન રાખજો, આને પહેલાંય હવા ભરી એટલે બલૂન આવડો થયો હતો. બોલો, બીજાએ ભરી એટલે આવડો થયો, ત્રીજાએ ભરી એટલે આવડો થયો, ચોથાએ ભરી એટલે આવડો થયો, 5માએ આવડો થયો, 6ઠાએ આવડો થયો. ભાઈ આ મોટો ગણવાનો. અને 7માએ એનથી મોટો થયો. કેમ મોટો થતો ગયો? કોઈ કહેશે કેમ મોટો થતો ગયો? તો પહેલેથી ઓલરેડી એક વાયુ હતો જાંબલી, પછી બીજા વ્યક્તિ એમાં નીલા રંગનો વાયુ ફૂંક્યો એટલે જાંબલીએ તો એક દબાણ પેદા કર્યું હતું જ એની પોતાની લિમિટ પ્રમાણે. હવે નીલાનો વાર આવ્યો તો એને દબાણ પેદા કર્યું એટલે ફૂલ બલૂન ઓર મોટો થયો. એ રીતે એમ કરતાં આપણો બર્થડે બલૂન એના ઓરિજિનલ કદમાં આવી ગયો, જાનીવાલી પીનારામાં. કમ્પ્લેટ. તો આમાં બોલો, આ જે છેલ્લે આ ફુગ્ગો ફૂલી ગયો, બલૂન પૂરેપૂરો ફૂલી ગયો, એની અંદર વાયુનું કુલ દબાણ કેટલું એ શોધવું હોય તો શું કરવું પડે? જાંબલી રંગનું વાયુનું દબાણ વત્તા નીલા, વાદળી, લીલા, પીળા, નારંગી અને રાતા, આ બધાનો સરવાળો કરીએ ત્યારે એમાં વાયુનું કુલ દબાણ મળે. બોલો, કમ્પ્લેટ. તો બસ આને જ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. આને જ. તો જો હવે હું તમને એકબીજા સાથે પ્રક્રિયા ન કરે તેવા વાયુ મિશ્રણનું કુલ દબાણ, તેવા વાયુઓના વાયુ મિશ્રણનું કુલ દબાણ તેમાં રહેલા ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. એકબીજા સાથે પ્રક્રિયા ન કરે તેવા, હું સીધો પહેલો નિયમ આપી દઉં છું, પછી આપણે બધું જ આવડશે, અંદર શું લખવાનું છે બધું આવડશે. નિયમ શું આવે? બોલો, એકબીજા સાથે પ્રક્રિયા ન કરે તેવા વાયુઓના વાયુ મિશ્રણનું કુલ દબાણ તેમાં રહેલા ઘટક વાયુઓના આંશિક દબાણ એટલે કે એમનું વ્યક્તિગત દબાણ. બોલો, આમાં દબાણ ખાલી જાંબલી જેટલું હશે, આમાં જાની જેટલું હશે, આમાં જાની વા જેટલું હશે, આમાં જાની વાલી જેટલું હશે, આમાં જાની વાલી પી જેટલું હશે, આમાં જાની વાલી પી ના જેટલું હશે, આ બધાના સરવાળા જેટલું. જ્યારે આમાં જાની વાલી પી ના રા ના સરવાળા જેટલું હશે. કમ્પ્લીટ. તો નિયમ તમને મળી ગયો એક જ ઉદાહરણમાં. તો હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જોઉં છું, તમારે પેમ્પલેટ સાથે રાખી જો નજર પેમ્પલેટમાં રાખવાની છે અને હું જે બોલું છું એ સાંભળતા જવાનું છે, તો આવડશે આ થિયરી. બાકી આખી બોર્ડ ઉપર હું લખી નહીં શકું, કારણ કે ડિસ્ક્રિપ્ટિવ થિયરી છે ને, સહેલી છે. તો જોજો, વાયુ મિશ્રણમાં રહેલા ઘટક વાયુઓ તેમના ગુણધર્મોની બાબતમાં સ્વતંત્ર રીતે વર્તે છે. આપણે ઓલરેડી ભણી ગયા છીએ વાયુના નિયમોમાં. ગુણધર્મોની બાબતમાં સ્વતંત્ર રીતે વર્તે છે. વળી આ બધા વાયુઓ મિશ્રિત હોવા છતાં
આ બધા વાયુઓ મિશ્રિત હોવા છતાં દરેક વાયુ વ્યક્તિગત રીતે વાયુના નિયમોનું પાલન કરે છે. વ્યક્તિગત રીતે વાયુઓના નિયમનું પાલન કરે છે અને તેમનું મિશ્રણ, હવે જો એ વ્યક્તિગત રીતે વાયુના નિયમોનું પાલન કરતા હતા, હવે જો એમનું મિશ્રણ કરતા જઈએ તો એ મિશ્રણ પણ વાયુના નિયમોનું પાલન કરે છે. બરોબર. આથી જોજો ફરીથી પરિચયમાં વાયુ મિશ્રણમાં રહેલા ઘટક વાયુઓ તેમની ગુણધર્મોની બાબતમાં સ્વતંત્ર રીતે વર્તે છે. આ કાળો જાંબલી છે ને જાંબલી જ રહેશે, નીલો નીલો જ રહેશે, વાદળી વાદળી જ રહેશે. તેમ છતાં એટલે કે ગુણધર્મોની બાબતમાં સ્વતંત્ર છે. તેમ છતાં આ બધા વાયુઓનું મિશ્રિત હોવા છતાં વાયુ વ્યક્તિગત રીતે વાયુના નિયમોનું પાલન કરે. જો એમને મિશ્રણ કરવામાં આવે તો એ મિશ્રણ પણ વાયુના નિયમોનું પાલન કરે છે. બરોબર. અને આથી બે કે તેથી વધુ વાયુઓને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા બે કે તેથી વધુ વાયુઓને એકબીજા સાથે બંધ પાત્રમાં મિશ્રણ કરવામાં આવે તો વાયુ મિશ્રણનું કુલ દબાણ સમજાવવા માટે ઈસવીસન 1801માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો હતો. જેને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. પરિચય પૂરો થઈ ગયો. બરોબર. આ નિયમ નીચે પ્રમાણે છે. નિયમ મેં તમને કહી દીધો છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા એકથી વધુ વાયુઓના વાયુ મિશ્રણનું કુલ દબાણ તેમાં રહેલા ઘટક વાયુ એટલે કે જેના દ્વારા એ મિશ્રણ બન્યું છે એવા વાયુઓ, ઘટક વાયુઓના આંશિક દબાણ એટલે એમનું વ્યક્તિગત દબાણ એટલે કે મિશ્ર થયા પહેલાંનું જે દબાણ હતું એ. બરોબર. વ્યક્તિગત દબાણના સરવાળા બરાબર હોય છે. બરોબર. હવે એક ઉદાહરણ આપીને મેં જે અહીંયા ઉદાહરણ આપ્યું છે એવું એને બીજું ઉદાહરણ આપ્યું છે. તો એમને ઉદાહરણમાં લખ્યું છે વાયુ પાત્રમાં ABCD 4 વાયુઓનું મિશ્રણ ભરેલું હોય અને આ વાયુઓ પરસ્પર રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય. જોજો 4 વાયુઓ ABCDની વાત કરીએ તો આનું આંશિક દબાણ ધારો કે PA હોય, આનું PB હોય, આનું PC હોય અને આનું PD હોય તો P ટોટલ બરાબર શું થાય? તો PA પ્લસ PB પ્લસ PC પ્લસ PD. પતી ગયું. PA પ્લસ PB પ્લસ PC પ્લસ PD કમ્પ્લીટ. હવે ડાલ્ટનના નિયમને ગાણિતિક રીતે દર્શાવવો હોય તો આ સૂત્ર છે. પતી ગયું. હવે જોજો એક આકૃતિ દોરીને તમારે આ વસ્તુ પાછી ફરીથી સમજાવવાની. તો આકૃતિ અંદર જોજો, હું દોરતો નથી કારણ કે સમય બગડે. પહેલું એક પાત્ર છે એમાં વાયુ એ ભરેલો છે અને એ વખતે બાજુમાં જુઓ બેરોમીટર દોરેલું છે. બાજુમાં અહીંયા ધ્યાન રાખજો, હું એક આકૃતિ દોરું છું એટલે તમને ખબર પડે કે આમાં બેરોમીટર કયું છે. એક ચોરસ પાત્ર છે. એ ચોરસ પાત્રમાંથી અહીંયા આ રીતે આ બેરોમીટર કહેવાય. એટલે એ વખતનું, અત્યારે તો બધું ડિજિટલ થઈ ગયું. બરાબર. અહીંયા આ પાત્ર બંધ છે. અહીંયા પારો ભરેલો હોય. શું ભરેલું હોય? પારો. જેટલું અહીંયા દબાણ વધતું જાય એ પારો અહીંયા નીચે ઉતરતો જશે અને અહીંયા ઉપર ચડતો જશે. તો જોજો જ્યારે અહીંયા દબાણ 0 હશે ત્યારે હું આટલી જ આકૃતિ દોરીશ અહીંથી આમ જ. બોલો, દબાણ 0 હોય ત્યારે પારાની સપાટી બે બાજુ કેવી હશે? સરખી. પારાની સપાટી બે બાજુ સરખી હશે. પણ દબાણ વધ્યું એટલે શું થયું? આ પારો અહીંયા નીચે ઉતર્યો, આટલે સુધી ધારો કે નીચે ઉતર્યો ને અહીંયા આટલે સુધી ઉપર ચડ્યો. તો આ બંને વચ્ચેનું તફાવત એટલે આનો દબાણ થાય. તો જો અત્યારે તમને પહેલી આકૃતિમાં અહીંયા PA લખીને આપ્યું છે, એના બીજી આકૃતિમાં અહીંયા PB લખીને આપ્યું છે. બેના દબાણ જુદા જુદા દર્શાવેલા જુઓ. અને ત્રીજી આકૃતિમાં તો બે વાયુઓને ભેગા કરી દીધા તો દબાણ વધી ગયું એટલે કે PA અને PBના સરવાળા જેટલું થઈ ગયું. કમ્પ્લીટ. તો આ આકૃતિ ઉપરથી આવી સાબિતી આપવાની છે અને ટૂંકમાં ઉપરોક્ત પ્રાયોગિક અવલોકનોના આધારે કહી શકાય કે વાયુ મિશ્રણનું કુલ દબાણ P ટોટલ એ તેમાં રહેલા ઘટક વાયુઓ A અને Bના આંશિક દબાણ PA અને PBના સરવાળા બરાબર હોય છે. એટલે કે P ટોટલ બરાબર PA પ્લસ PB. આમ ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ પુરવાર થાય છે. તો આખી થિયરી એક જ વાક્યમાં રહી જાય. જાનીવાલી પીનારામાં બલૂનમાં 7 પ્રકારના રંગો ભરે એટલે કે રંગ ધરાવતા વાયુઓ ભરીએ તો છેલ્લા બલૂનનું જેમ જેમ પહેલો જાંબલી ભર્યો તો જાંબલી વાયુના દબાણ જેટલું ફૂલ્યો, એમ કરતાં ફૂલતો દબાણ વધે એમ શું થાય? કદ વધવાનું છે. દબાણ વધે. અહીંયા જોજો સાહેબ, બોયલના નિયમમાં એવું હતું કે દબાણ વધે એમ કદ ઘટે. તો આમાં કેમ દબાણ વધે એમ કદ વધે છે? તો બોયલના નિયમમાં બાહ્ય દબાણ હતું.
બોયલના નિયમમાં વાતાવરણનું દબાણ હતું, આ અંદરનું વાયુનું પોતાનું દબાણ છે, આટલો ડિફરન્ટ છે. ચલો એના પછી પાણીની સપાટી ઉપર ભેગા કરેલા વાયુનું વાસ્તવિક દબાણ સમજાવો. ભાઈ આ બધા પ્રેક્ટિકલ થિયરીઓ છે, બરાબર. પ્રેક્ટિકલ થિયરીમાં અમુક વસ્તુ આપણે નોંધ ના રાખીએ તો આપણો જવાબ આખો જે પ્રયોગ કરેલો હોય ને પ્રયોગ ખોટો પડે. એટલે આ થિયરીઓ એના માટે યાદ રાખવાની છે. તો જોજો તમે 8, 9, 10ની અંદર પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ ને નાઇટ્રોજન વાયુ ને ઓક્સિજન વાયુની બનાવટો ભણી ગયા છો, બરાબર. ધ્યાન રાખજો. એમાં આવી એક આકૃતિ દોરતા હતા, હું રફ આકૃતિ દોરીશ. અહીંયા એક પાત્ર હોય, એને ક્લેમ્પ લગાવીને સ્ટેન્ડ ઉપર જોડેલું હોય, અહીંયા પ્રક્રિયકો નાખ્યા હોય. પ્રક્રિયકો તરીકે દાખલા તરીકે ઝીંક અને HCl નાખ્યો મેં. આ પાત્ર અહીંયાથી બંધ કરેલું હોય ને એમાંથી એક વિમોચન નળી નીકળતી હોય, એક વિમોચન નળી નીકળતી હોય. બાજુના એક પાત્રમાં ધ્યાન રાખજો, અહીંયા પાણી ભરેલું હોય અને અહીંયા એક પાત્ર વાયુ પાત્ર ઊંધું ડૂબાડેલું હોય. અરે બરોબર. તો આવી આકૃતિઓ તમે દોરીને બેઠેલા છો. આને પાણીના ઉર્ધ્વીકરણ દ્વારા વાયુ એકત્રિત કરેલો છે. પાણીમાંથી પસાર કર્યો અને પછી એનું ઉર્ધ્વીભવન થયું, ઉપર તરફ ગયો. બોલો અહીંયા આપણે ધારો કે બેરોમીટર જોડીએ છીએ, હવે ડિજિટલ જોડીશું, બરોબર. શું થશે? તો આ બેરોમીટર અહીંયા પ્રક્રિયા થઈ નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થયો. ભાઈ આપણો આ પ્રશ્ન કયો ચાલી રહ્યો છે? 25મો. તો હું એનું વિધાન લખી દઉં. પહેલાં પાણીની સપાટી ઉપર ભેગા કરેલા વાયુનું વાસ્તવિક દબાણ સમજાવો. પાણીની સપાટી ઉપર ભેગા કરેલા વાયુનું વાસ્તવિક દબાણ સમજાવો. બોલો કમ્પ્લીટ. તો ધ્યાન એ રાખજો. તમે જ્યારે આ પ્રયોગ શરૂ કર્યો એટલે શું તમે આ પાત્રને શૂન્યાવકાશિત કર્યું હતું? આમ તો શૂન્યાવકાશિત કરીને અંદર મૂકવું પડે, નહીંતર શું થાય, ઓલરેડી પહેલેથી હવા હોય જ. જોજો આ બધી ચોકસાઈ તમને ભવિષ્યમાં પ્રયોગ કરતી વખતે શું ચોકસાઈ રાખવાની છે એ બધું સમજાવી રહ્યો છું, બરાબર. શું તમે પાત્રને અહીંયા વાયુ પાત્રને શૂન્યાવકાશિત કર્યું હતું? નહીં કર્યું હોય તો આ દબાણ શું કરશે? જે વાયુ ઉત્પન્ન થયો એ અને પહેલેથી જે હવા ભરેલી હતી એ બંનેનું દબાણ દર્શાવશે, સરવાળો દર્શાવશે. કમ્પ્લીટ. ચલો હવે બીજી વસ્તુ, ધારો કે આપણે શૂન્યાવકાશિત કરેલું છે, આપણને ખબર જ છે શૂન્યાવકાશિત આપણે કરેલું છે, તો પછી શું? તો ધ્યાન રાખજો, પાણી બાષ્પશીલ છે. પાણી કેવું છે? બાષ્પશીલ. તો એની બાષ્પ પણ અહીંયા ફરતી થઈ જશે. તમે શૂન્યાવકાશિત કર્યું હશે ને તો એ તાપમાનને અનુસાર એની બાષ્પ એટલી તો ઉત્પન્ન થઈ જ જાય. ભાઈ 0 ડિગ્રીએ પાણીનું બાષ્પીભવન થાય છે, એટલું યાદ રાખજો. તો એ બાષ્પ થઈ ગયું. હવે અહીંથી વાયુ આવ્યો. બોલો અહીંયા પી ટોટલ બરાબર શું થશે? તો પી વાયુ વત્તા PH2 એટલે કે પાણીનું બાષ્પનું બાષ્પ દબાણ થશે. તો આપણે એમાંથી પી વાયુ શોધવું હોય તો શું કરવું પડે? હવે પ્રયોગમાં સાચી વેલ્યુ કે ભાઈ અહીંયા કેટલો વાયુ ઉત્પન્ન થયો દબાણના આધારે શોધવું હોય, આપણે આ પાત્રનું કદ જાણતો હોય, અહીંયા દબાણ માપી લઈએ. તો પીવી બરાબર NRT. બોલો દબાણ માપીએ, કદ જાણતા હોય, R અને T આપણે જાણીએ છીએ, તો N શોધી કઢાય. એટલે કેટલો વાયુ ઉત્પન્ન થયો એ નક્કી કરવા માટે અહીંયા સાચું દબાણ હોવું જરૂરી છે. અને સાચું દબાણ જો વાયુ ઉપર પાણીની સપાટી ઉપર વાયુ ભેગો કર્યો હોય તો વાયુનું સાચું દબાણ મેળવવા માટે એને પી ટોટલમાંથી બાદ કરવો. એટલે કે અહીંયા જે નોંધેલું દબાણ છે એમાંથી પાણીનું બાષ્પ દબાણ નોંધીએ ત્યારે પી વાયુ પ્રાપ્ત થાય. તો હવે આ થિયરી પણ મારે તમને મોઢે જ સમજાવવાની છે. તમારે નજર શેમાં રાખવાની છે? પેમ્ફલેટમાં. હું બોલતો જઉં છું તો ધ્યાન રાખજો. પ્રયોગશાળામાં વાયુઓની બનાવટ દરમિયાન કેટલીક વાર વાયુને પાણીની સપાટી ઉપર ભેગો કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પાણીની સપાટી ઉપર ભેગા કરેલો વાયુ જે તે તાપમાને પાણીની બાષ્પ વડે સંતૃપ્ત થયેલો હોય છે, એટલે કે એની અંદર પાણીની બાષ્પની હાજરી હોય છે, બરોબર. એટલે કે અહીંયા વાયુ પાત્રમાં વાયુ અને પાણીની બાષ્પનું મિશ્રણ બનેલું હોય છે. આથી વાયુને જ્યારે પાણીની સપાટી ઉપર ભેગો કરવામાં આવ્યો હોય ત્યારે માપિત દબાણ જે છે, આપણે બેરોમીટર વડે જે માપિત દબાણ છે એ ડાલ્ટનના નિયમ પ્રમાણે જે તે વાયુનું આંશિક દબાણ નહીં, પરંતુ જે તે વાયુનું આંશિક દબાણ અને પાણીની બાષ્પના બાષ્પ દબાણના સરવાળા બરાબર મળે છે. ફરીથી, આથી જ્યારે વાયુની પાણીની સપાટી ઉપર ભેગો કરવામાં આવે ત્યારે માપિત દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે વાયુના આંશિક દબાણ
અને વાયુમાં રહેલી પાણીની બાષ્પના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. આથી જો પાણીની સપાટી ઉપર ભેગા કરેલા શુષ્ક એટલે કે બાષ્પ મુક્ત, આપણે શુદ્ધ વાયુનું દબાણ જોઈએ છે, પ્યોર વાયુનું, બાષ્પ મુક્ત, તો આથી જો પાણીની સપાટી ઉપર ભેગા કરેલા શુષ્ક એટલે કે બાષ્પ મુક્ત વાયુનું વાસ્તવિક દબાણ મેળવવું હોય તો માપેલા દબાણમાંથી જે તે તાપમાને પાણીની બાષ્પ દબાણ બાદ કરવું પડે. એટલે કે જો નીચે સૂત્ર આપ્યું છે, સૂત્ર શું આપ્યું, મેં લખ્યું છે પી વાયુ, એની જગ્યાએ એને લખ્યું છે શુષ્ક વાયુનું દબાણ બરાબર પી ટોટલ એટલે કે માપિત દબાણ, પી ટોટલ એટલે માપિત દબાણ માઇનસ PH2O. આમ પાણીની સપાટી ઉપર ભેગા કરેલા વાયુનું વાસ્તવિક દબાણ એ ડાલ્ટનના દબાણના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 25 પૂરો થયો અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા આગળની થિયરી લાંબી છે એટલે શાંતિથી નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બરાબર, બહુ લાંબુ લેક્ચર ભણવાની મજા આવે નહીં. ઓકે.